ફ્રેન્ડ્સ, ક્યારે એવું થયું છે કે તમારે ક્યાંય બહાર જવાનું હોય અથવા તો કોઈ ફંક્શનમાં જવાનું હોય તો મેચિંગ બંગડી ન હોય, સાડી પહેરી હોય, સરસ મજાનો ડ્રેસ પહેર્યો હોય, પરંતુ મેચિંગ બંગડી ન હોય તો મૂડ આપણો ખરાબ થઈ જતો હોય છે, તો તરત જ તમે મેચિંગ બંગડી બનાવી લેશો? તો હા ફ્રેન્ડ્સ, આવી બેકાર પ્લાસ્ટિકની બોટલો તો આપણા ઘરમાં તો હોય ને હોય જ છે. અને પ્લાસ્ટિકની બોટલની વિડીયો તો મેં ઘણી બધી તમારી સાથે શેર કરી છે કે તેના આપણે ઘણા એવા સારા ઉપાયો પણ આપણે કરી શકીએ છીએ. તો સૌ પ્રથમ તમારે આવી પ્લાસ્ટિકની બોટલ તમારે કટ કરી લેવાની છે અને તમારું બંગડીનું માપ તમારે લઈ લેવાનું છે, કે નહીં તો તમારું પ્લાસ્ટિકની બોટલ નાની હોય તો બંગડી બનાવવાની કોઈ જ કામની નથી. તો અહીં મેં મારા માપની પ્લાસ્ટિકની બોટલ કટ કરી દીધી છે અને હવે આ પ્લાસ્ટિકની બોટલ છે તેની આપણે ઘણી બધી બંગડીઓ બનાવવાના છીએ. તો જુઓ, તમારે જો પાટલા બનાવવા હોય તો થોડી પહોળી સાઈઝ તમારે લેવાની છે, બંગડી બનાવવાની હોય તો બંગડીની માપની સાઈઝ તમારે લેવાની છે. પરંતુ હા, જનરલી આપણે બંગડી પહેરતા હોય તેના કરતાં થોડી મોટી સાઈઝ તમારે લેવાની છે. તો જુઓ, આ રીતે બધા જ આવી રીતે શું કે બંગડી ટાઈપને શું હોય છે સાઈઝ લઈને હું આવી રીતે કટ કરી દઉં છું. તો અહીં મારે બંગડીની સાઈઝ નથી બનાવી, થોડા એટલે પોળા પાટલા જેવા જ મારે બનાવે છે, કેમ કે થોડો હાથ ભરેલો લાગે, જેથી કરીને એ ટાઈપની હું બંગડી બનાવી રહી છું, એટલે કે પાટલા પણ કહી શકાય. તો આ રીતે જુઓ, તમારે સૌ પ્રથમ તો કોઈ પણ પ્લાસ્ટિકની બોટલ લઈ લેવાની છે અને હું તો કહું છું કે આવી રીતે ટ્રાન્સપેરન્ટ બોટલ હોય એ વ્હાઇટ કલરની તો પારદર્શક જ તમારે લેવાની છે. કેમ કે શું હોય છે કે તમારે કોઈ ડ્રેસ મેચિંગ, તમારે સાડીનું મેચિંગની કોઈ બંગડી બનાવવાની હોય અથવા ડ્રેસની મેચિંગ બંગડી બનાવવાની હોય તો તમારે એક કલર તમે એના ઉપર કરી શકો. તો જો અહીં મેં બંગડી જેટલી બની હતી એટલી મેં કટ કરી દીધી છે અને સારી રીતે એની આજુબાજુ જે કંઈક ખાંચા હોય કે ખૂણા નીકળી ગયેલા હોય તો એક સરખી સાઈઝ હું કરી દઉં છું. તો તે કાતરની મદદથી ઇઝીલી તમારે કટ કરી દેવાની છે. હવે તમારા મનમાં એમ થતું હશે કે આ તો કેવી રીતે બંગડી આનાથી બનાવાય, આ તો પ્લાસ્ટિક છે, આપણા હાથમાં વાગે નહીં? તો પણ નહીં વાગે અને બંગડીની જેમ જ સેમ ટુ સેમ તમને લાગશે અને કોઈ વ્યક્તિ કહી પણ નહીં શકે કે તમે અહીં પ્લાસ્ટિકની બોટલમાંથી તમે બંગડી બનાવી છે, ખરું ને? તો અહીં આપણે તવી ઓન, હું અહીં આ તવી હું ઓછી યુઝ કરું છું, જેથી કરીને મેં આ તવી શું કે ગેસ ઓન કરીને ગરમ કરી નાખી છે. ફક્ત ને ફક્ત 1 જ કે 2 મિનિટમાં તવી ગરમ થઈ જતી હોય છે, વધારે ગરમ નથી કરવાની, કેમ કે આ પ્લાસ્ટિક છે તો પ્લાસ્ટિક શું હોય છે કે ઓગળી ન જાય તેનું ધ્યાન રાખવાનું છે. જો, તો હું આ રીતે એક બંગડી લઈ લઉં છું અને શું હોય છે આપણે ગોળ ગોળ ફેરવીશું એટલે જે એના નીચેના જે કાપા છે જે આપણને હાથમાં વાગી જશે તે વળીને એક રાઉન્ડ શેપમાં થઈ જશે, જેથી કરીને શું હોય છે બંગડી જેવો આકાર લઈ લેશે. તો અહીં શું હોય છે કે તવી ગરમ છે, જેથી કરીને એક સાઈઝવાળા જ હું બંગડી આવી રીતે ગોળ ગોળ ફેરવીને તેને અંદરની સાઈડ કિનારે વાળી લઉં છું. પછી એ ઠંડી થઈ જશે એટલે એને ઓપોઝિટ સાઈડ અને બીજી વિરુદ્ધ સાઈડ છે તેને હું આ રીતે શું હોય છે કે બંગડીની ટાઈપ મૂકીને એનું પછી એની બીજી બાજુની સાઈઝ વાળી લઈશ. એટલે શું હોય છે કે પાટલો હોય કે બંગડી હોય તે ટાઈપનું આપણે શું કહે છે શેપ લઈ લેશે, બરાબર? તો આમાં તમારે ધ્યાન આપવાનું છે કે ગેસ તમારે છે ને તવી ગરમ થઈ જાય ને એટલે ગેસ તમારે ધીમો કરી નાખવાનો છે. બંધ કરી નાખો તો પણ વાંધો નથી અને જો પાછી ઠંડી થઈ જાય તવી તો ગરમ કરી શકો છો, વધારે ગરમ થવા દેવાની નથી. તો જો આ રીતે બંને સાઈડ ફેરવીને બધી જ હું બંગડી કરી લઉં છું. તો જુઓ ફ્રેન્ડ્સ, જોઈને જ પહેરવાનું મન થઈ જાય કે આપણે હાલના હાલ પહેરી દઈએ, પરંતુ શું હોય છે કે મેચિંગ સાડીની આપણે બંગડી બનાવવાના હોવાથી આપણે હજુ આના ઉપર શું હોય છે કે થોડું કલર જેવું કરીશું. તો હવે મનમાં એમ થતું હશે કે હવે કલર એટલે કે ઘરમાં ન હોય તો શું કરવાનું? હું તમને ઘણા બધા આઈડિયા તમારી સાથે શેર કરું છું. વિડીયોને લાસ્ટ સુધી જરૂરથી જોવાની જ છે અને હા, સબસ્ક્રાઈબ કર્યા વગર જતા નહીં. તો જો અહીં હમણાં જ મેં તમારી સાથે શેર કરી હતી વિડીયો કે બોટલમાંથી આ રીતે શું હોય છે કે તમે સ્ટેશનરી બોક્સ એવી રીતે બનાવી શકો છો, તે પણ કાર્ટૂન જેવું. તો એમાં જ હું શું હોય છે કે મારી પેન્સિલ છે કે રબર છે અને સ્કેચ પેનો અંદર રાખું છું. આપણી પાસે જો ઘરમાં માર્કર હોય તો માર્કર પેનનો આ રીતે જો ઉપયોગ કરવાનો છે. હું આવી રીતે જો ગ્રીન કલરની માર્કર લગાવું છું. અહીં મારે ગ્રીન અને શું હોય છે કે ગુલાબી કલરની મારે બંગડી બનાવવાની છે, તો એ રીતનું હું કલર કરું છું. તમારા ઘરમાં જો બ્લેક કલરની હોય, વ્હાઇટ કલરની હોય, કોઈ પણ કલરની માર્કર હોય તો તમે એ પણ કરી શકો છો. બીજો એક આઈડિયા આ બતાવ્યો હતો. હવે બીજો આઈડિયા શું હોય છે કે મારા ઘરમાં એક્રેલિક કલર છે, તો એક્રેલિક કલરનો હું ઉપયોગ કરીશ, કેમ કે શું હોય છે કે તેમાં પાણી પડવાથી પણ તે કલર જશે નહીં. તમારા ઘરમાં વોટર કલર હોય તો વોટર કલર મહેરબાની કરીને કરતા નહીં, કેમ કે પાણી આ શું હોય છે કે પાણી ઉપર પડશે તો ધોવાઈ જશે. હા, તમારે કદાચ ઇન્સ્ટન્ટ બનાવી હોય ને પછી એને પહેરીને પછી બીજી વખત ઉપયોગ ન કરવો હોય તો ચાલી શકે છે કે તમે કોઈ ફંક્શન પૂરતું જ તમે બનાવવા માંગતા હોય
તો વોટર કલરનો તમે ઉપયોગ કરી શકો છો. એક આ બીજો આઈડિયા છે. ત્રીજો આઈડિયા એ છે કે તમારા ઘરમાં કોઈ લેસ પડેલી હોય અથવા તો કોઈ શું હોય છે કે નાના કાચના ટુકડા પડેલા હોય અથવા તો કોઈ એવા રંગીન દોરા પડેલા હોય, રેશમી દોરા હોય, તે પણ તમે લગાવીને ચોંટાડી શકો છો. તમારા ઘરમાં એવી જે સાડી તમે પહેરવાના હોય અથવા તો તમે જે કોઈ ડ્રેસ પહેરવાના હોય તેનું કપડું તમારે શું હોય છે કે બ્લાઉઝ સીવતા તમે વધી ગયેલું હોય તો એ કપડું તમે શું હોય છે કે એના ઉપર તમે ચોંટાડી શકો છો એઝ એ લેસ તરીકે. તમે શું હોય છે તો કપડાનું હોય અને સાડી ટાઈમની સેમ ટુ સેમ પહેરેલી હોય તો એ સરસ લાગતી હોય છે. જો તમે બ્લાઉઝ તમે સીવડાવવા મૂકતા હોય ને તો ત્યાં તમારા કારીગરને કહેવાનું કે કપડું થોડું વધ્યું હોય તો મને આપશો. તો થોડુંક જ કપડું હશે તો એ તમારે ઇઝીલી તમારી બંગડીઓ બની જશે. પરંતુ અહીં મેં ગ્રીન કલરની જો બંગડી મેં મહેંદી કલરનો કલર કરી દીધો છે અને 2 પિંક કલર કરી દીધા છે. તો 2-4 આઈડિયા તમને બતાવી દીધા છે તો તમે એ રીતે પણ કરી શકો છો. તો હવે આની ઉપર શું હોય કે તમે મારા ઘરમાં જો અહીં મેં જે માતાજીને આપણે હાર ચડાવતા હોઈએ છીએ તે હું પાણીમાં પધરાવતી નથી, કેમ કે વધારે પ્રદૂષણ થતું હોય છે. તો હું શું હોય છે કે મોસ્ટલી આપણે માતાજીના હારમાં મોતી ને એવું તો હોય જ છે, લેસ પણ હોય છે, એવી રંગીન પટ્ટી બી હોય છે રેશમની, તો બધું જ રાખું છું. તો આ રીતે જો મેં માતાજીના હારનો જ ઉપયોગ કર્યો છે, એ મેં મોતી છે તે મોતી આવી રીતે ચોંટાડી દઉં છું. પરંતુ મારી સાડીમાં મોતી શું લગાવીશ ને, જે બંગડી ઉપર મોતી લગાવીશ તો મેચિંગ નહીં થાય. તો જેથી કરીને હું મોતી તમને જસ્ટ આઈડિયા માટે હું તમને ચોંટાડીને બતાવું છું. તો આ રીતે બધી જ બંગડીઓ તમે મોતીથી તમે આવી રીતે ચોંટાડીને સરસ મજાની નવી બંગડીઓ તમે બતાવી શકો છો અથવા પહેરી શકો છો. તો આ શું છે કે તરતનો આઈડિયા છે અને તરત જ ઘરમાં બની જશે ફ્રેન્ડ્સ. તૈયાર થતાં પણ આવી રીતે બંગડી તમે શું હોય છે કે બનાવીને તરત ઇન્સ્ટન્ટ પહેરી શકો છો. એક સરસ મજાનો વેસ્ટ પ્લાસ્ટિકની બોટલમાંથી સરસ મજાનો આઈડિયા છે. આઈડિયા તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આવી વેસ્ટ બોટલમાંથી કે વેસ્ટ કોઈ પણ વસ્તુમાંથી હું નવા આઈડિયા તમારી સાથે શેર કરું છું. તે જરૂરથી તમે ચોક્કસ તમે લાઈક કરજો. હમણાં જ મેં જૂના સાંધાના દુખાવા થતા હોય, સ્નાયુના દુખાવા થતા હોય, 4 જ દિવસ એ શું હોય છે કે આયુર્વેદિક ઉપચારથી તમે સાંધાના દુખાવો કેવી રીતે દૂર કરશો તેની વિડીયો સરસ મજાની મેં શેર કરી છે ફ્રેન્ડ્સ, અને ખરેખર કારગર છે. જરૂરથી જોજો. નવા આઈડિયા સાથે જરૂરથી મળીશું.